અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું અડોલ પાસે માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે। આ નિધન થતાં રાજકીય આગેવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે। મહાશિવરાત્રિની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી તેમનું અવસાન થયું હતું। આજરોજ તેમના વતન મોટવાન ગામ ખાતે અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સગા સંબંધીઓ અને શુભેચ્છકો જોડાયા હતા। સમગ્ર ગામ અને અંકલેશ્વર તથા હાંસોટ શોકમગ્ન બન્યું હતું। રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવાળા સ્વભાવને કારણે લઈને લોકપ્રિય હતા। અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમણે નોંધપાત્ર ફાળો રહ્યો છે। તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે। વિશેષ નોંધનીય છે કે તેમની બંને દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપ્યો હતો, જે દ્રશ્યથી હાજર રહેલા સૌ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી।